અહીંયા અમારે એક નાનું એવું રસોડું છે. મમ્મી રોટલા બનાવે છે. દાળિયા છે એટલે કા મમ્મી કેટલા એક દાળિયા છે કે બે છે તો બે લાવો બનાવો. દાળિયાને દેવાનો તો થઈ જાવ. લાવો હવે હું બનાવી દઉં. બે રોટલા રહ્યા આખા 5 રોટલા કર્યો. પીપી હાલ આવો. એવું છે 3 પડવાળો રોટલો બનાવે. આપણે રોટલી બનાવી 2 પડવાળી બનાવી. મમ્મી 3 પડવાળો રોટલો બનાવે. એક પડ આવી રીતે બનાવવાનો. ઉમાડો ગયો તો આ ઉડાવી જાય. वो वेड़िया बनाते मस्त થાય ખુશી થાય. આ રોટલો મેં બનાવ્યો. પછી વાતો કરે કે મેં બનાવ્યો. મેં બનાવ્યો તો એમ જ મમ્મી જેવો ન થાય. મમ્મીના તો રોટલાની વાત જ કંઈક અલગ હોય. મારી મમ્મીનાય મસ્ત થાય ને તમારાય મસ્ત થાય. જો આવી રીતે માખણ લગાવવાનું. મમ્મી મેં એક દિવસ છે ને ઉત્તમ કહેતા હતા ને તો મેં અહીંયા અમદાવાદ બનાવ્યો હતો રોટલો પડવાનો. પહેલી વાર નહોતો બન્યો પણ બીજી વાર બની ગયો હતો. કરીએ બની જાય. પણ તોય તમે બનાવો ને એવો નથી બન્યો. 3 પડ દેખાય ને બાકી માખણ હોય તો મમ્મી શું લગાવી શકે? કોકની ઘરે માખણ હોય તો ઘી લગાવાય. ઘીથી જ બને, તેલથી બને, જેનથી બનાવાય ને બને. તેલ તો મમ્મી આમાં તો કાચું રહે તો ટેસ્ટ ખરાબ ન હોય. શેકાઈ જાય એટલે મસ્ત લાગે. મારો રોટલો ઉપસો તો ખરો હો મમ્મી. જો આ મારો રોટલો, આ મમ્મીનો રોટલો. મમ્મીને દાંત આવે. તું વખાણ કરતા શું કરો? વખાણ કાંઈ નહીં. લે સાચું જ કહું છું કે તમારા જેવા રોટલા ન થાય. એમાં શું વખાણ નો એવું થાય? મમ્મી માખણ નીકળી જાય બાય સાઈડમાં. ભલે નીકળી જાય એને કાંઈ વાંધો ન આવે. કાંઈ ન થાય ના, વચ્ચેથી તૂટી જાય ને, પતલું થઈ જાય ને. લગાડવાનું જાજો નહીં લગાડવાનું, પતલું થઈ જાય ને. વચ્ચે ટીપવાનો જ નહીં, સાઈડમાંથી જ ટીપવાનો. તો કેટલો મોટો ને કેવો મસ્ત રોટલો બન્યો છે પાડવાળો. સ્પેશિયલ ઉત્તમ માટે બનાવ્યો છે મમ્મીએ. ઉત્તમને પડવાળો રોટલો બહુ કેવો મસ્ત. રોટલીના કેમ પડેલો પડે એમ પડી જાય રોટલાના. જોઈ પાછળ માખણ તો એ 2 પડવાનો રોટલો થાય. પાછળમાં સમજણ પડતી હોય તો ઠીક છે. જેને ખબર પડતી હોય પાછળ એટલે હું કોમેન્ટ કરજો કા મમ્મી. પાછળ કોને કહેવાય? પાછળ એટલે 250 ગ્રામ થાય કે ના રે ના, તો 250 માંથી 500 નહીં થતું હોય, 125 માંથી ઓછું. તો ભાઈ જેને ખબર હોય એક્ઝેક્ટ માપી દેજો. અત્યારે જમવામાં છે ખીચડી અને કઢી. કેમ થાય, ભાવશે કે? પપ્પાને તો રોટલો ને કઢી થાય. પપ્પા મમ્મીએ ખીચડી. મમ્મીને કઢી કેમ નથી લીધી? 7:30 થયા અને અમે બેસી ગયા જમવા. ચાલો હોય તો લઈ જાવ જ છે મમ્મી. જો 10 વાગી ગયા. મારી ચા પાટી દયા કાકી બા આવ્યા છે. હાલો ને આરતી બેન, થોડોક એક ઘૂંટડો તમને તો ભાવે. હાલો ને ચંદુ કાકી તો ચા પીને વહી ગયા. બહુ કામ કરે પણ એલા હું એક ગઈ હવે આને જાવ દે. ગઈ ઊંધે પડી ગઈ. ઊંધા માથે ગઈ હો. એ બીજી એ આ લાઈન કરી હો. અહીંયા ટ્રાફિક થઈ ગઈ પણ બહુ ઢાળ આવ્યો એમાં. રાજાનું શું થયું? ટ્રાફિક થઈ ગઈ. હું સંપલ પેર કાકરા કુછ છે ઉપર સંપલ પેરા. હાલો ખુલો જામ બનાવી ના. જો નિકિત આવી ગઈ મળીને. મોટું તો જો થયું એનું મળવા ગઈ હતી તો મોટું.
તું ગઈ નહીં. આ તો એમ જ ને. નિકિતા કેની તમે ગયા નતા. હા ને હા નવરાત્ર લાવે આવે ઘડિયા ને ઘડિયા લઈને અહીંયા કા કાકી એની તો મૂકીને વૈયા ગયા ને મમ્મી. તો પણ બધાને મૂકીને જ વઈ જાય મમ્મી થોડી ભેગા રહે કઈ બસ તો કે પેલા આવડે ને બસ કરો. કોણ બોલે ને નથી ઉતારવા નીચે હાથી ને હા સાયો આવે તઈ કે ધૂપ છે કે તડકો છે કે શું છે તડકો. કેવું મોઢું કરે ઈ ખાજા હા, જા દે બોલ જે. આય લાય 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 આયો જા બંધ કરો इसको તો જાય ને પણ આપી દે. નહીં લાગે આવતર જા દે આવતર ન્યા ન્યા મને કે તું હાલ એમ અહીંયા હાલ આમ જો આ બધા અહીંયા બેઠા જો નિકિતા છે આમ જો આ આંટી છે તુની ફિયાન બધા છે જો ઈ આગળ આવે સગોડા. હા અહીંયા જો આરતી બેન આય જાનો નિકિતા આંટી ક્યાં છે નિકિતા આંટી ક્યાં છે ધુની ફિયા ક્યાં છે ધુની ફિયા હે ક્યાં છે તો ભૂલ કાઢે આવી સદુભાઈ રાખતી કે તઈ કે લે લે એક ઘટડો થોડીક લે હમણાં અરે ભાઈ થોડીક લે આ ખોટી આખો બરેલ છે ઈ તો આ ખોટો જ હતો બે થોડીક જ બસ બસ ચંદુ કાકી તમે દેખાણા નહીં તો હું નિકિતાને કહેતી હતી ચંદુ કાકી નિકિતા મળીને મળવા આવી ગયા કે હું એમ આ જાવ મળી આવો તો ઉપડો કા નિકિતા એક દીમાં રહીને વી આવવું પડશે હો પાછું મોટા હોય ને એને બહુ ન રોકાવાય મોટાનો જીવ નાનો જીવ કાઈ હોય તો એવું નહીં. નિકિતાને પહેલી તારીખે જ વહી જવાનું છે એટલે કહું બધા શું કે ખબર કે થોડોક ટાઈમ ગમે જાવું પછી કોઈને એટલું મને ન થાય હવે મમ્મીને ને એને એટલું જવાનું મન થાય મમ્મી આ તો જાવ લ્યો હાલે હું કઈ ના ન પડતો જાવ હા આ તો જાવ ને હું ક્યાં ના પાડી લ્યો જાવ મમ્મી જાવ અમે રોકાઈ જાવ બસ જો ફરી ગયા ને મમ્મી ઈચ્છારે ફરી ગયા જો દયા કાકી તમને જવાનું મન થાય તો તમે સુરભી આવે પછી જાજો તને મોકલી અમાર કો બે આઈથી ગાડી આમ કે આરતી પીનું હસતો એમ ની આમ હાથ રાખી આમ જો આરતી પીનું કેમ હસવાનું આરતી પીનું એમ હસવાનું હે હાથ હોઈસ તો આરતી પીનું હસતો મામા બોલો છે અલા આંટી ને બાનામાં ગલે પીપ કેતો પીપ પીપ હલો પીપ હું ખાઉં છું દાંત કાઢે તો જ મળશે હો જાનો શું કરું હે શું કરું તારે અત્યારે બનાવ્યા છે ભજીયા અને ગોટા તમને ભાઈ તમે ગોટા કે મમ્મીને પપ્પા માટે ભજીયા બનાવ્યા પપ્પાને ભજીયા ભાવ્યા પપ્પા તને ઘટી તને ભજીયા ભાવ્યા હે ઓય તે ખાધા ભજીયા હે